850 ની છે બા બાને કહી દે 850 ની આંટી ની 550 ની છે બા યાદ રાખજો પણ એક વસ્તુ છે કે આ સુધી વ્લોગ આવશે ને ત્યારે રક્ષાબંધન લગભગ હોય ગયું. વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે નવા વ્લોગમાં. તમારું બધાનું સૌનું જો આજે સવારમાં મસ્ત દિવસ ઉગી ગયો છે ને સવાર 9 તૈયાર થયો છું. ઉઠી તો ગયો તો થોડો વહેલો, પણ કસરત આજે બહુ કરી. પગ કાલ દુખતો હતો ને તો કાલની કસરત થોડીક વધારે કરી છે. અને બોલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કાંઈ કહેવાનું છે સવારમાં? કાંઈ કહેવાનું નથી. વહેલા થોડા ઉઠતા છો. વહેલો ઉઠતો હતો. કેટલા વાગે ઉઠું? 8 વાગે. 8 વાગે. ઓકે, કાલથી 8 વાગે ઉઠીને પાછો સુઈ જાય. આજે રાતનો વરસાદ ચાલુ છે. અત્યારે થોડોક ઓછો થયો છે. બહુ વરસાદ આવ્યો છે. કાલે અમદાવાદને ત્યાં વધારે હતો ને આજે રાતે સુરતમાં વધારે પડ્યો છે. તો જોઈએ વરસાદનું પાણી ક્યાંય રસ્તામાં ભરાણા છે કે નહીં. ઓફિસે જઈએ. પહેલાં તો નીચે નાસ્તો કરવો. ગુડ મોર્નિંગ. બોલો, હવે નાસ્તો શું છે અત્યારમાં? મને તો ઘણી વસ્તુ ભાવે. આલુ પરોઠા ભાવે. વહેલો ઉઠો તો બનાવી ગયો એમ? હે, કેટલા વાગે ઉઠો તો બનાવી ગયો? 5 વાગે હું ઉઠું, તમે આલુ પરોઠા બનાવી ગયો. મારે ઉઠવાનું કામ છે? મારે કાંઈ કરવાનું હોય પણ એમ નહીં. આલુ પરોઠા તમે 5 વાગે ઉઠીને બનાવી નાખો ને. હું તમે તારે મોડો ઉઠીને ખાઈ લે, ભલે ખરી ગયેલા હશે. એમ હું છે ને મોડો ઉઠું ને કોઈ હું મોડો ઉઠીને ઠરેલા ખાઈ લે. તમે બનાવી દો ઠરેલા જે બહુ આપણે ગરમની કાંઈ જરૂર નથી. સમજ્યા? તમારે બનાવી દેવા હોય તો બનાવી દેવાના. તમે તારે બિંદાસ બનાવવાનું. મસ્ત આલુ અહીંયા છે. એ બટાકા સુપર છે. એક જ હરખા હોય ને બધા એવા છે. આમ બનાવટી કેમ હોય? હા, એવા બટાકા છો. આ બટાકા ન લેવાય તો મન થઈ જાય. ફાફડી જ હોય ને, બીજું તો શું હોય? ખાખરો નથી ખાવો, ફાફડી આપો. આવી ગયા છોકરાઓ સ્કૂલેથી. ટાઈમ થયો છે 1 વાગ્યાના 5 મિનિટ. અને ઘરે પહોંચતા આ એક છોકરો છે ને આમ પગ સોફા ઉપર ચડાવીને બેઠો હોય ને, મને ગમતી વાત નથી. અને આજ કેમ તું વહેલો છો કોલેજેથી? વહેલો હા, દર વખતે હું દેહમાં ગયો ને પહેલાં જ્યારે તું 3 વાગ્યા પહેલાં કોઈ દી ન આવતો. અચ્છા, 1 થી 3 બસ બંધ હોય, ત્યાં બેઠા જો ત્યાં હોય કે બંધ થઈ જાય. એમનું શીખાતા હતા. બોલો, એટલા ટાઈમથી. હા, બાળકો લંચ લઈ રહ્યા છે. આવું છે ગુંદી. ક્યાંથી ગુંદી આવી? અત્યારે ક્યાંથી આવી? અને આપણી તો ઓલા પણ પડી રહી છે ને, એક્સચેન્જ કરી નાખી. હા, અમારી પ્રસાદી છે ને અમે લઈને ફેરા કર્યા પણ પાછી હતી નહીં આવી. આપણે સાસણમાં હતા ને ત્યારે ખાવા કાઢી હતી. એ લાવવાની હતી સુરત, જે ગામડે હવન હતો ને પરેશભાઈનો નાનો, એની પ્રસાદીની વાત કરું છું. આ લોકો ત્યાં સાસણમાં ખાવા કાઢીને પછી પાછી ઘણું દાદા માધુપુર વહી ગઈ. બોલો નહીં તું ભાઈ, સોમવાર રહેતો નથી તું? શ્રાવણ મહિનાનો સોમવાર. એમાં આવડવાનું હોય, ભૂખું રહેવાનું હોય કે શીખવાનું હોય? હાલો, આપી ગયો. જાણો દીદી, પગ નીચે રાખો. જમવાની રીતે જમવા બેસો અને 5 રોટલી ખાઈ જાઓ પાછા ડેઈલીની જેમ. હો, એક વખત 5 રોટલી ખાધી પછી કોઈ દી ખાધી બીજી રોટલી કે નહીં? વરસાદનું વાતાવરણ થઈ ગયું ગુલાબ પાછું. કેમ? કાલ ઠેલા લઈ આવ્યા છોકરા. તાબે જ કહું છે. અહીં બપોર હરખી હોય નહીં કે બારી જોયા કરશે. બારીયાથી જોયા કરશે તો એ આગળ ઉપર બારીયાથી જોયા કરો. બારી ખોલ્યા કરશે. હોય નહીં કે અત્યારે વાતાવરણ કેવું થઈ ગયું? વરસાદે થઈ ગયું છે ફૂલ પાછું. આ દીદી ચાલો ચાલો ચાલો. નો તો મારે કોણ લાવે? તું બે અહીંયા
ફોન વગર ની બેસો ઉપર આવે ને તો ફોન આપે હું આવે ને તો ફોન આપે નથી આવું કાંઈ નહીં દમ બપોર જમવાની બેટા ઓહો એ તો આ પેટ એક તો સે ઓછો ને ઘટી જાય આગળ ઓલા બે કરત બરાબર છે વેદાંત શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર રહ્યો છે આજે હા હાલ ની ગોગો વાળી હાલ મજા આવશે હાલ 1 2 3 એ આવ્યો મારો દીકરો હાલ હાલ જલ્દી હાલ શાબાશ આવ્યો હા બસ એ ભાઈ એને ખબર જ હોય લઈશ ગયો તું હાલ ઉપર છે જલ્દી આપણે ગેમ લૂડો રમવું કેમ મજા આવશે છે ને 8:45 ઘરે આવો કેમ કે બહાર જમવાનું હતું અત્યારે મેં તને ફોન કર્યો હોત ને તો મજા આવી જાય તું આવ્યો હોત તો 5 હજી બીજા 3 પીડા હતા ફોન તમે કરો ભૂલાઈ ગયો આજે એક જગ્યાએ જવાનું છે ને હમણાં 1 તારીખે તઈ લીધા ક્યાં ગયા બધા ઘેરે કોઈ ન મળે ગયા ક્યાં કોણ કોણ બધા થોડા ગયા હોય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલ તો ખરા ચા બને છે ચા ના નથી પેડી બનાવવાની હે આજ નહોતી બનાવવાની એ મારે છે ને આજે બોડી રિપોર્ટ કરાવવાના હતા ભૂખા પેટે કરાવતા એટલે આજે કરાવવાના હતા એટલે કોઈ ડૉક્ટર નહોતું સજેશન આપ્યું પણ આજે હાથે એમ કીધું કે કરાવો કોલેસ્ટ્રોલમાં કેટલો છે એની બધું ચેક કરવું હતું પણ ભૂખા પેટે કરવું પડે આ લોકોએ આ ચા બનાવી નાખી છે બીજું કોઈ ખાવાનું નથી આપણે ખાઈ લઈએ આજે કાલ કરી નાખીએ ઉતાવળ તો છે નહીં બિલકુલ તો અત્યારમાં નાસ્તો ખાલી ચા જ બનાવવાનો હોય આપણું તો બાકી તો તમને ખબર છે રેગ્યુલર પાપડી ને ખાખરા ને બધું હોય એટલે કંઈક બહુ ઉપાધિવાળું છે નહીં ચાલો તો નાસ્તો કરી લઈએ અને સીધા ઓફિસે જઈએ ને પછી બપોરે આવીએ ત્યારે છોકરાને બધા હોય ત્યારે પાછો લોગ લઈશું સવારમાં કોકો છે બોલો શું કામ અત્યારમાં છે ખબર કાલે સાંજે કોકો લાવ્યા હતા ને થોડોક શાખો ને ત્યાં મને ખબર પડી ગઈ કોકો થોડોક ખરાબ છે એટલે મુકાઈ દીધો બધાને પછી વિજયભાઈ રાતે બદલાઈ આવ્યા રાતે અને મૂકી દીધો હતો ફ્રીજમાં એટલે રાતે નહોતો પીધો સાંજે કાલે તો અત્યારમાં મસ્ત કોકોની મોજ છે એક વાગ્યાને 15 મિનિટે ઘેરે પહોંચીને એનું બહાર નીચેથી ચટકી બગડાટી સંભળાય કંઈક ઘરે દબાવવા માટે હાલે જો શું છે ભાઈ બોલો નહીં તું ભાઈ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ખાલી ભાત ભીંડાનું શાક ને ભાત જો તો ખરા ખાવાની સિસ્ટમ તો જો ડાઇનિંગ ટેબલ ઉપર પલોઠી વાળીના બેન બેઠા છે અને તોય ખાવું તો નથી પાછું પરાયણે ખવડાવે તો ખાય છે જાય કેમ એટલું પડતું મીઠું બસમાં ન ખવાય ને ઘેર આવીને ખાઈ લેવાય ને જો તો ખરા બેઠો અહીંયા ખુરશી તો હું પૈસા કોલ્ડ કોકો રાતે કોલ્ડ કોકો બગડી ગયેલો પીધો કઈ વાંધો નથી આવ્યો ને કોઈને તમે ગ્લાસ પીને જતા કે નહીં તમે ગ્લાસ પીને શાબાશ પ્રાઉડ ઓફ યુ દીધો તો નથી કે હે શાબાશ શાબાશ અને તારે તો ખરેખર નથી પીવાનો પણ તું હવે હું કપૂર ખાઉં છું એમ તું કરતો નથી બપોરના 4:15 થઈ ગયા છે ને હજી અત્યારે ઓફિસે એટલે જ થોડું કામ મજા જેવું નહોતું ને તો પછી સૂતો રહ્યો હતો પણ દાદર ઉતરતા જો રસ્તામાં કંઈક કામ ચાલુ છે દાળ ને ભાતનું શું કરશો કેમ અત્યારે એવું છે ઓહો નૈતિક મારો દીકરો મારી હાટું ચા લઈને આવે છે શું મગાવ્યું તે ધાણી એલા મારે પડવાનું હા બિચારો કામ કરે તોય તને હાલ આવે તો એવી રીતે કહો તેમ જ કે ને કા હરખી રીતે કહો તો લઈ આવી હા જો બસ એમ જોઈએ જો આગળ લઈને જ આવે જો આવ્યો ને હરખી રીતે કહો ને તો છોકરા કામ કરે આ તો
કામ કેવા કરે આમ તો કીધા આમ તો લાવ્યા કોની હાટું આમ તો. પોતાનું પેટ ભરશે. 4:40 થઈ છે અને અમે નીકળી ગયા છે અને સાથે આ બે જ હારે આવે છે. બોલો તમારે શું ખરીદી કરવા જાવ છો? રાખડી લેવા જઈએ છે. રાખડી લેવા જાય છે ને ભાઈઓ માટે ને ભાભીઓ માટે. ભાભી રાખડી હશે ને? બે હોય ને. ડબલ થવા મળી હવે કા રાખડી. પેલા ભાભી રાખડી તો કોઈ દે આવતું જ નહીં, હવે ભાભી રાખડી થવા મળી. તો રક્ષાબંધન નજીક આવી રહ્યું છે ને એની તૈયારીઓ અત્યારથી ચાલુ છે. હવે કેટલા દિવસ રહ્યા રક્ષાબંધન? 8 તારીખે છે. 8 તારીખે છે ને? 9 દિવસ રહ્યા. 9 દિવસ. આજે તમે જ્યારે વિડીયો જોતા હશો ને ત્યારે લગભગ રક્ષાબંધન નજીક આવી ગયો છે. કેમ કે વિડીયો બહુ પાછળ હાલે છે. આપણે ગામડાના વિડીયો એક દિવસના 2-3 થયા હતા એટલે એના કારણે આપણે બહુ લેટ થઈ ગયા છીએ. પણ અહીંયા પાછા વિડીયો આમ બન્યા નથી વ્લોગ, એટલે થોડાક દિવસમાં પાછા હારે થઈ જાવ. હે ઓકે, અરે થઈ જાવ એમ. હા, ઘણા વચ્ચે રજાઓ પડતી હતી ને, રજાઓ બંધ થઈ ગઈ છે મોર, બીજું કઈ નહીં. શું લઈ આવ્યા તમે બે? રાખડી લેવા ગયા હતા ને રાખડી લઈ આવ્યા. બીજું કઈ? શાક લીધું. શાક તો અત્યારે હાવ સસ્તું હશે ને? ઉસે બાલડે વાળા આવ્યા ને બિચારાને. રોડ ઉપર બટેકા લેવા રહી ગયા છે. બાલડી વાળા આવ્યા ને એમાં. બટાકા પણ આપણે ડાઇનિંગ ટેબલ એટલે બે પડ્યા છે ને, આમાં એમ લાગે કે એક હરખા બધા બનાવટી હોય એવા લાગે, એટલા રૂપાળા લાગે છે. આપણી માર્કેટમાં એકના બટેકા એવા આવે છે ને 1 નંબરનું બટેકું આવે. તો આપણે જોઈએ એવું જ બટાકો, એક જ હરખા બટાકા. આવે. સોયા વગર લઈએ ને તો આખો ઢગલો એવો હોય. આ માર્કેટમાં અત્યારે હશે તો આપણે લઈ લેજો. આપણે માર્કેટમાં લેવા છે બટેકા. તો અત્યારે એક તો પેલા ઘરે વડાપાઉં તમારે બનાવવાના છે, તો એની ચટણી ક્યાંકથી લેવાની છે ને જી. ચટણી લઈ લો ને વડાપાઉં બટેકા લઈ લો. હાલો એટલે ખાઈએ વડાપાઉં સાંજે. ઓહો હા, વર્ષે રેપઝેપ થઈને આવે મારો દીકરો જીમમાં જઈને. હું લઈ જા જોવા દે તો ખોલ ઠેલા. બૂટ આમાં નાખી દે. જોવા દે બૂટ કાઢતો મત. તું આગો જાની ભાઈ, જોવા દે શું છે. તારા હોય તો શું છે ભાઈ? તું કઈ હવે કામીને લાવ્યો છો? એના પપ્પાએ લઈ દીધા, તારા પપ્પાએ લઈ દીધા, બે એક જ. જોવા દે કાઢતો બેટા, કઈ કઈ વસ્તુ છે જોવા દે. હા, બીજું શું કહેવાય? લેફ્ટિન. પરસેવો કેટલો વળે? ત્યાં ટ્રેનર કરાવે કે હાથે કરી છે કરવાનું? હા, કાર્ડિયો એટલે શું આવે એમાં? કાર્ડિયોમાં શું આવે? હા, બરફી. આજે વડાપાઉંનો પ્રોગ્રામ છે અને બનાવવાનું ચાલુ કર્યું છે. જાનુ દીદીએ મસાલો બટાકાને અત્યારે ક્રશ કરવા મળ્યા છે. લીલી ચટણી થઈ ગઈ, લાલ અહીંયા રસ. ચટણી થઈ ગઈ. પહેલા પાછા ઉઠવા મળ્યા. વાહ, હજી તો જમવાનું બને છે. ચટણી બની ગઈ, 2 પ્રકારની ચટણી બની ગઈ છે, તીખી ને આવું છે. ચટણી હેની બનાવી? ગ્રીન ચટણી, લાલ ચટણી. લાલ હેની બનાવી? એમ લાલ. એટલે લાલ સવા ને આ રસવાડી જે થઈ ગઈ. એવું છે. લેણું કાંઈ લઈને પૂછાવું. વડાપાઉં મસાલા આ ક્યાંથી લાવ્યા? ઈ વિજયના થાળી છે રેણું કા. હા, હે? એને વડાપાઉં મસાલાનું ચાલુ કર્યું છે. મિક્સ મસાલો આવે. બટેટા બાફીને ખાલી વીર મસાલો નાખી દેવાનો. વીર યારી કોઈને લેવો હોય તો. ફૂડ પ્રોડક્ટ 100 રૂપિયાનો ખાલી. હે, વાહ. એ આપણે ખાઈને રિઝલ્ટ આપવાનું છે આનું હજી. હા, એમનો તારા માસીનો વડાપાઉંનો મસાલો. હા, મસાલો બની ગયો ટકાટક. એમાં હે મસાલો થોડુંક નખાઈ ગયું. હા, રેડી છે. મોળો નથી, તીખો નથી, મીડિયમ છે. એમાં એડ કરી દેવાનું એમ ને? સી ખાલી 2% ઓલામાં, બીજું કાંઈ મસાલો નહીં. રેડી આવે, ખાલી બટેકા બાફીને હા, અંદર નાખી દેવાનો એટલે મસ્ત મસાલો વડાનો થઈ જાય. વાહ. બીજું બીજું કોઈ આમાં વસ્તુ નહીં નાખવાનું આપણે.
કમ્પ્લેટ આવડે. આનું પાછું કંઈક માપ નહીં આવતું હોય કેટલા કિલો બટાકામાં નાખવાનું? કિલો બટેકા હે 1.5 કિલો બટેકા 200 ગ્રામ 1.5 કિલો 200 ગ્રામ આખું પછી કોઈ વધારે વસ્તુ તીખું ખાતા હોય તો એ પ્રમાણે. હા બરાબર છે. ટેસ્ટ કરતું જવાનું ને. આપણે 2 વાર થઈ જાય હો. હં આપણે તીખું ન ખાઈ એટલે થઈ જાય. હા નાઈ લીધું બેટું? હા જેમમાં જઈને ફ્રેશ થઈ ગયો મારો દીકરો. હા મસ્ત વડાપાઉંના ગોટા બનવા મળ્યા છે. આગળ વિજયભાઈ બનાવે છે, એના તીખા ઓછા હોય, મતલબમાં મોળા બનાવે છે. અને અહીંયા મીડિયમ, આપણે તીખા નહીં પણ મીડિયમ કહેવાય ને, અહીંયા ગોટા મીડિયમ બને છે. તું તીખા ખા કે મીડિયમ ખા કે મોળા ખાવાનું? એક જણાના કેટલા વડાપાઉં લખ્યા છે તમે? 2 નો થાય, 3 થાય. હા 2 માણા શું કરસ? બેસનનો લોટ અને આગળ ગોટા તો બનાવો તમે? એ તો ઓલો આમાં ન હોય, આમ જ ખાલી કરતો જાય. હા બસ એમ થઈ ગયું. થોડું પાણી નથી. એમ નહીં, એના ધર્મેશ કે તાર માસીના મિસ્ટરને એના જમાઈ થાય કે નહીં? હા તો એનો ધમો કેવો પડે? મન ધર્મેશ કહી દેજે. હું મોટો કેવો તો ખરા. અને સિંગડા વાળો ગોટો બન્યો પેલો. ઘા કર્યો તો વિખાઈ ગયું. કેટલા બન્યા? 1 2 3 4 5 5 10 10 ને 15 15 20 ને 3 23 થયા. એટલે ગણાઈ જાય એટલે ખોટું કાંઈ નહીં. જાનું નાથમાં થઈને 24 થાય, ગણી લે. એટલા ઝડપથી ગણ્યા ને. બનાવો છે વધારે વીખી નાખો છો બીજું. ગોળાઈ લો બેન, પેંડા જો એને ફ્રીજમાં ન મૂકવાનું. ટાઈમી ગયો તો એ કે બહાર રહેવા દે, કાંઈ ન થાય. એ બહાર રહેવા દે ને ઘડી. તમે એમ હા કરો ને? મમ્મી શીખવાડે એમ શીખને પણ શું હા, કરી? એ શું કામ કરો? મસ્ત ગોટા બની ગયા છે ટકાટક. આ મોળા ગોટા 5 બન્યા છે. કેટલા બનશે? 6 7 ને 8 થયા. આવો કોઈ 8 થઈ જાય. એક તો વિજયભાઈ ખાઈ જાય એટલે 9 ગોટા બન્યા. એટલે વિજયભાઈને આમે ખાલી લુખા ગોટા બહુ ભાવે કે નહીં, એટલે 2 3 વડાપાઉં ખાય ને 2 ગોટા ખાય. આપણે એક ટેસ્ટ કરી લઈએ આવડું. આ મસ્ત બટરના ચટણી બટણી લાગીને પાઉં તૈયાર થઈ ગયું છે. વડા આમે તળાઈ રહ્યા છે. પેલું બાવડે એનું બનાવ્યું કેવું મસ્ત બનાવ્યું. બધા આવા બનાવજો કે બાપા લેવો પડી ગયું. પાઉં થોડુંક નાનું એવું છે. આખો દેની પેલો. એમ ન લખે, એક હારે પકડીને આમ નાખી દેવાય. અભી તારું જો આ બધા પાઉં છે ને, આ બાજુ આ બ્રેડ, આ મોળા પાઉં, બધામાં મેં બટર લગાવી દીધા છે. હવે છોકરાઓને ખાલી ચટણી લગાડીને ખાવા. ગોટાઈ તૈયાર થઈ ગયા છે. ગોટા કેટલા? જેને જે લગાવ હોય લગાવી લ્યો. ગોટા કેટલા છે? મારા ગયા છે બધા તારા છે ભાઈ. સીમ વાળાને ખીચડી ખાવાની છે. એવું કાંઈ નથી. જીમ વાળા ખરેખર ખાવાના જ નથી. જીમમાં જવાનો મતલબ ક્યાંય જવું નહીં, પેટ ભરીને ખાવું. રાખડીની શોપિંગ થઈ ગઈ છે. રક્ષાબંધનની હજી 10 દિનની વાર છે. ક્યાં એડવાન્સ હે? હવે કાલે હવે નવરાઈ થઈ ગઈ ને. રાખડી કેદુની રાખડી કેદુને રાખડી કરતા તલ્યો આવી ગઈ. રાખડી કેટલી વેસાય વેતા હું ગાડી લઈને ગયો તો રાખડી લેવા. એટલે રાખડી કેટલામાં પડી હશે બોલ?
100 રૂપિયાનું પેટ્રોલ ને 200 ની રાખડી. હો પેટ્રોલ ડીઝલ અલકાદાર લઈને ગયો તો એટલે હોમાં કાંઈ ન થાય. એટલે 200 ની રાખડી હા. હાયલા માઇલ 250 ની રાખડી. હાયલા માઇલ ને કેટલા કદાચ સસ્તી હોય, ગઈ વખતે 15 ની હતી ને આ વખતે 12 માં મળી હું આ રાખડી. કોઈ તને અડવાય નહીં દે. પેલા ઓલા પૈસા આપતા સાથે વીઆઈપી નું ભરે એટલે તો કહું છું. ભાઈ રાખડી છે ને કેટલાની છે? 950 ની છે બા. બાને કહી દે. 950 ની આંટી ની 550 ની છે બા, યાદ રાખજો. પણ એક વસ્તુ છે કે આ સુધી વ્લોગ આવશે ને ત્યારે રક્ષાબંધન લગભગ હોય ગયું ને બા એમ નહીં કહે કે મારા ભાઈને લેવી હતી તો 20 વાળા થઈ વી વાળી